હલો ફ્રેન્ડ્સ, આજે આપણે આમળામાંથી મુખવાસ બનાવવાનો છે. તો મેં આ 500 ગ્રામ આમળાને આપણે એને ધોઈ અને કોરા કરી લેશું. કારણ કે જો આમળાનો મુખવાસ આપણે બનાવવો હોય તો આમળા શિયાળાની સિઝનમાં જ મળતા હોય છે. તો એને 12 માસ આ રીતે ખાવા માટે જો સ્ટોર કરીને રાખવા હોય તો આ રીતે તમે કરીને રાખી શકો. બટાકા સીણવાની જે સીણી આવે છે એની મદદથી આપણે આ રીતના પટ્ટી કરી લેશું અને બંને સાઈડથી એને બધું આ રીતે કાઢી લઈશું. પછી એ સાઈડમાં રાખી અને એક મસાલો બનાવવાનો છે. તો 2 ચમચી ખાંડ લેશું, 1 ચમચી મરી પાવડર ને 1 ચમચી સંચળ અને મિક્સ કરી બધું અને આપણે આ મસાલાને આની ઉપર આ રીતે ભભરાવી અને બધું એને મિક્સ કરી લેશું. ફ્રેન્ડ્સ, ખૂબ જ સરસ આ રીતે બને છે. જો આપણે ટુકડા કરીને બનાવીએ ને તો એકદમ ચવડ થઈ જાય છે અને પણ આ રીતે બનાવશો ને તો એકદમ સોફ્ટ બનશે. પછી આપણે એને તાપમાં 4-5 દિવસ સૂકવી લેવાનું છે અને આ રીતના થોડું સુકાશે એટલે પછી આપણે જ્યારે ફાઇનલી સુકાશે એટલે એને ડબ્બામાં હજુ તો 2 દિવસ એને થોડો રાખીશું. આ રીતે થશે તો આપણો મુખવાસ તૈયાર છે. ફ્રેન્ડ્સ, એકવાર ટ્રાય કરજો.